આજે આપણે આવી ગયા છીએ મહારાષ્ટ્રમાં આવેલા શનિદેવ શિંગણાપુરે। શનિદેવ શિંગણાપુર ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં અહેમદનગર જિલ્લામાં શિંગણાપુર ગામ છે ત્યાં આવેલું છે। અહેમદનગરથી 35 કિલોમીટર શિંગણાપુર થાય છે। અહીંની કથા અનુસાર એક વખત અહીંયા ગામમાં બહુ જ વરસાદ થવા લાગ્યો। એટલો વરસાદ થયો કે બધા નદી અને નાળા છલકાઈ ગયા। એમાં એક શિલા તણાઈને એક પીપળાના વૃક્ષ પાસે આવી। તે શિલા પીપળાના વૃક્ષ પાસે રોકાઈ ગઈ। પછી વરસાદ બંધ થયો એટલે ગામના લોકો એક ગોવાળ હતો તે ગાયો ચારવા તે ગામમાં જાય છે અને ત્યાં પીપળાના વૃક્ષ પાસે જોવે છે તો એક શિલા પડી હતી અને તે કાળી હતી અને કોતરકામવાળી હતી। એમને લાગ્યું કે આ શું છે, એટલે એમને બધા ગામના લોકોને બોલાવ્યા। ગામના લોકો ત્યાં હાજર થયા અને જોયું તો પહેલાં તો કોઈ શિલાને હાથ લગાડવા જાય છે તો શિલા સાવ નરમ લાગી અને લાકડીથી થોડુંક અડાડી તો એને શિલામાંથી ખૂનની ધારા વહેવા લાગી। બધા લોકો ભયભીત થઈ ગયા અને પછી તે લોકો ગામમાં ચાલ્યા ગયા। એક વ્યક્તિ શ્રદ્ધાવાન હતો, તેને રાતના સપનામાં શનિદેવ આવ્યા અને શનિદેવે કીધું કે એ શિલા મારી જ છે અને તમે ગામમાં લઈ આવીને તેની સ્થાપના કરો અને હું તમારી રક્ષા કરીશ। પેલા માણસે બીજે દિવસે બધા ગામવાળાઓને કીધું। બધા ગામવાળા ત્યાં શિલા પાસે જાય છે। ગામવાળા લોકોએ જઈને ઘણો પ્રયત્ન કર્યો પણ શિલા હલી નહીં, કોઈથી ઉપડી નહીં, એટલે તે લોકો આખો દિવસ થાકીને પાછા ઘરે જતા રહ્યા। પાછી રાત પડી અને પેલા શ્રદ્ધાળુ માણસના સપનામાં શનિદેવ પાછા આવ્યા અને એણે કીધું કે હું આમ કોઈનાથી ઉપડીશ નહીં। સગા મામા ભાણેજ કોઈ હોય અને 2 કાળા બળદ હોય એ ગાડા જોડીને જો તમે મને લઈ આવશો તો જ હું આવીશ। બીજે દિવસે ગામના લોકો બધા ભેગા થયા, સગા મામા ભાણેજને ગોતા અને 2 કાળા બળદ અને ગાડું તૈયાર કર્યું અને શનિદેવને લેવા તે લોકો ગયા। ત્યાં જઈને શનિદેવને ગાડામાં બિરાજમાન કર્યા અને વાજતે ગાજતે તે લોકો ગામમાં લઈ આવ્યા। પણ હરેક વ્યક્તિ, ગામનો જે વ્યક્તિ હતો એ એવું લાગતું હતું કે મારી ઘેરે શનિદેવની મૂર્તિ ત્યાં પ્રતિષ્ઠા થાય, પણ શનિદેવનું મન તો કંઈક બીજું જ હતું। ગામના લોકો જ્યારે શનિદેવને લઈને ગામમાં આવે છે ત્યાં એક જગ્યાએ ગાડું ત્યાં ફસાઈ જાય છે। ગમે તેટલો પ્રયત્ન કરો પણ ગાડું ત્યાંથી આગળ વધતું જ નથી। એટલે બધાને એમ થયું કે ભગવાન અહીંથી આગળ વધવા માગતા નથી, એટલે હવે અહીંયા જ એની પ્રતિષ્ઠા કરીએ। પછી ભગવાન શનિદેવની ત્યાં પ્રતિષ્ઠા કરવામાં આવી અને ત્યાર પછી બધા ગામના લોકોએ ત્યાં તેમની પૂજા કરવાની ચાલુ કરી દીધી। વખતે ત્યાં બીજું કંઈ હતું નહીં, ખાલી એક જગ્યા જ હતી, બીજું કોઈ વસ્તુ હતું નહીં। ત્યાં ચારે બાજુ રેરાણ રણ જેવું હતું અને શનિદેવને ત્યાં બિરાજમાન કર્યા હતા। તો આ હતી શનિદેવ મહારાજની કથા। જય શનિદેવ શિંગણાપુરવાળા। તે પછી નેવાસાના સોનઈ ગામના શેઠ જવાહરમલ લોઢાએ ત્યાં એક ચબૂતરો બંધાવ્યો હતો। તેમની મનોકામના પૂર્ણ થઈ હતી એટલે તેમને ત્યાં એક ચબૂતરો બનાવ્યો હતો અને આ શનિદેવની મૂર્તિ 5 ફૂટ 9 ઇંચની છે। અને અહીં શનિદેવ સ્થાપિત થયા પછી શનિદેવે ગામ લોકોને વચન આપ્યું હતું કે અહીં હું તમારી રક્ષા કરીશ અને રક્ષણ કરીશ। અહીંયા કહેવામાં આવે છે કે અહીંયા ઘર છે પણ બારણા નથી, એટલે અહીંયા શનિદેવ છે અને કોઈ પણ ઘરની અંદર બારણા કે દુકાનની અંદર બહાર ક્યાંય પણ નથી। કોઈ અહીંથી એક પણ વસ્તુ લઈ જઈ શકતું નથી, એવું શનિદેવનું અહીંયા સત છે। આ તમે જે જોઈ રહ્યા છો તે શનિદેવનું અંદરનું મંદિરનો વ્યૂ છે। અહીંયા બપોરના સમયે અને સાંજના સમયે પ્રસાદી આપવામાં આવે છે। આ મંદિર છે, એક બાજુથી મંદિરની અંદર એન્ટ્રી થાય છે અને બીજી બાજુથી બહાર નીકળાય છે। અહીંયા રહેવા માટે ધર્મશાળા છે, હોટલો છે, દરેક જાતની રહેવાની સગવડ અહીં છે। એટલે આપ અહીંયા આવો
તો કોઈ પણ જાતની તકલીફ થાય એવું છે નહીં. તો અહીંયા આપણે વિડીયોનો વિરામ લેશું. હવે આપણે અહીંયા બહાર નીકળીએ તો કાઉન્ટરની ઉપર આગળ વધશો એટલે અહીંયા તમને પ્રસાદી પણ મળે છે શનિદેવની. જો ઘરે લઈ જવી હોય તો ત્યાંથી તમે પ્રસાદી પણ ઘરે લઈ જાઓ છો. તો જય જય શનિદેવ, જય શનિદેવ મહારાજ. હવે આપણે શનિદેવને જે પાછળના ભાગનો વ્યૂ છે તે જોશું. અને આ તમને જે સામે બારી દેખાય છે લાલ કલરની, ત્યાંથી શનિદેવ મહારાજનો પ્રસાદ મળે છે. હવે અહીંથી આપણે બહાર નીકળશું. જો અહીં પ્રસાદી કાઉન્ટર છે, શનિદેવની બરફી મળે છે, જે પ્રસાદ ઘરે પણ લઈ જઈ શકો છો આપણે. અને આ જે પાછળનો વ્યૂ છે જે મંદિરનો એ છે. તો જય શનિદેવ, શનિદેવ સિંગડાપુરવાળા.